ગીર સોમનાથ ખાતે ગીરના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથથી ગીરના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે। તો બરોડા પીજીવીસીએલની 10 ટીમોએ હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન। તો કુલ 50 ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે 2 ફાર્મ હાઉસમાં વીજ ચોરી ગેરરીતિ સામે આવી છે। તો બંને ફાર્મ હાઉસને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથથી ગીરના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે, ત્યારે બરોડા પીજીવીસીએલની 10 ટીમોએ કર્યું છે સર્ચ ઓપરેશન। આ સાથે જ કુલ 50 ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે 2 ફાર્મ હાઉસમાં વીજ ચોરીની ગેરરીતિ પ્રકાશમાં આવી રહી છે। તો બંને ફાર્મ હાઉસને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ગીર સોમનાથના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે, ત્યારે બરોડા પીજીવીસીએલની 10 ટીમોએ કર્યું છે સર્ચ ઓપરેશન। ત્યારે કુલ 50 ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી 2 ફાર્મ હાઉસમાં વીજ ચોરીની ગેરરીતિ સામે આવી રહી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથથી બરોડા પીજીવીસીએલની 10 ટીમોએ કર્યું છે સર્ચ ઓપરેશન, ત્યારે કુલ 50 ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાંથી 2 ફાર્મ હાઉસમાં વીજ ચોરીની ગેરરીતિ પ્રકાશમાં આવી છે। તો બંને ફાર્મ હાઉસને 9 લાખનો દંડ ફટકારાયો છે। તો સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથથી। ગીર સોમનાથ ખાતે ગીરના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે। તો બરોડા પીજીવીસીએલની 10 ટીમોએ કર્યું છે સર્ચ ઓપરેશન। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અરવિંદ, ગીરના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે, શું છે વધુ વિગત? તો જી ચોક્કસ પણ વાત કરવામાં આવે તો સવારથી પીજીવીસીએલની 10 ટીમો અલગ અલગ સ્થળો પર ત્રાટકી, ખાસ કરીને તાલારાના ભોદિયા છે, બોરા છે, સાંગોદરા છે, અહીંયા મોટા પ્રમાણમાં ફાર્મ હાઉસ આવેલા હોય અને કાંક ને કાંક બાતમી મૂની પાકી ઠેકેદારી હોય, તેને લઈને બીજી ટીમ દ્વારા 10 ટીમ અલગ અલગ બનાવી અને દરોડા પાડવામાં આવ્યા હતા। હજી જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો સમગ્ર માહિતી પ્રકાશમાં આવી રહી છે। ગીર સોમનાથથી ગીરના ફાર્મ હાઉસમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે, તો બરોડા પીજીવીસીએલની 10 ટીમોએ કર્યું છે સર્ચ ઓપરેશન।